અમુક લોકો સ્ટ્રેસ અને નેગેટિવ ઇમોશન્સમાંથી બહાર નીકળવા માટે ખોરાકને મહત્વનું સાધન સમજે છે. જેમ એમની લાઈફમાં સ્ટ્રેસ, નેગેટિવ ઇમોશન્સ આવ્યા કે કંઈક ને કંઈક ખાવાની ક્રેવિંગ થાય છે. કમાલની વાત તો એ છે કે તે હેલ્ધી ખોરાક પસંદ નથી કરતા, અનહેલ્ધી ખોરાક પસંદ કરે છે. જેમ કે સ્પાઇસી ફૂડ, પ્રોસેસ ફૂડ, પેકેટ ફૂડ, એ સિવાય ફ્રાય ફૂડ કે પછી સ્વીટ્સ. તો આ પ્રકારનો ખોરાક લેવાથી એમને હેપીનેસવાળી ફિલિંગ આવે છે, કેમ કે બોડીમાં ડોપામાઇન હોર્મોન રિલીઝ થાય છે. પણ આ હેપીનેસવાળી ફિલિંગ વધારે ટાઈમ નથી રહેતી અને ફરી પાછી ખાવાની ક્રેવિંગ થાય છે અને એ સાથે થોડી ગિલ્ટ પણ આવી જાય છે અને એને કહેવાય છે ઇમોશનલ ઇટિંગ. બેઝિકલી જ્યાં લાગણીઓ આપણી ભૂખના નિયંત્રણને ઓવરટેક કરી લે છે અને શરીરનું નેચરલ ઇટિંગ સિસ્ટમ થોડું ડિસ્ટર્બ થઈ જાય છે. એનાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે, જેમ કે વજન વધવું, ડાયાબિટીસ, હાઈ બીપી, હાર્ટની સમસ્યાઓ, થાઇરોઇડ અને મહિલાઓમાં પીસીઓડી અને પીસીઓએસની સમસ્યા થઈ શકે છે. આ બધી સમસ્યાઓથી કેવી રીતે બચી શકાય અને સ્વસ્થ જીવનશૈલી કઈ રીતે જાળવી શકાય, તો એ જાણવા માટે મને ડીએમ કરો ફિટ.